સુરતમાં તમારા વિસ્તાર સહિતનો મોટા ભાગનો વિસ્તાર હજુ પણ પાણીના ડૂબમાં છે. આ સ્થિતિ માટે જવાબદાર કોણ? અને ખાસ કરીને શહેરની અંદર મન ફાવે એવા નિર્માણો થયા છે, કેટલાક ગેરકાયદેસર નિર્માણો પણ થયા છે. તમામ લોકો તમાશદીન બનતા રહ્યા. તમને નથી લાગતું પાણીના નૈસર્ગિક રસ્તા જે રીતે રોક્યા છે તે આ પૂર માટે જવાબદાર છે? આ માનવ સર્જિત પૂર છે? આ માણસોનું પાપ છે? આપણી વાત એકદમ સાચી છે રોનકભાઈ. અત્યારે તો સુરત શહેરમાં ગઈકાલે એટલે કે 7મી તારીખે લગભગ 18 ઇંચથી 20 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. પરંતુ ગયા વર્ષે એક જ દિવસમાં 7 ઇંચ વરસાદ સુરત શહેરમાં પડ્યો હતો. અને જે પરિસ્થિતિ થઈ હતી અને ખાડીમાંથી જે પૂર આવેલા હતા અને સુરત શહેરમાં જે પ્રોબ્લેમો થયા હતા એને ધ્યાનમાં રાખીને ઉચ્ચ લેવલે મિટિંગ પણ થઈ હતી. અને ઉચ્ચ લેવલે મિટિંગ 1-2 વખત નહીં, ગાંધીનગર સુધી થઈ હતી અને કેટલાક નિર્ણયો લેવામાં આવેલા છે. અને એ નિર્ણયના આધારે અહીંયા કામગીરી પણ ચાલી રહી છે. પરંતુ ગઈકાલે જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિમાં આખા ગુજરાત રાજ્ય સહિત સુરત શહેરની અંદર 18 ઇંચ વરસાદ એક જ દિવસમાં તૂટી પડવાને લીધે જે કંઈક પરિસ્થિતિ બની છે એ પરિસ્થિતિમાંથી સુરત શહેરમાં બહાર આવવા માટે અમે તંત્રની સાથે રહીને, પછી કોર્પોરેશનનું તંત્ર હોય કે સરકારી તંત્ર હોય એની સાથે રહીને કામગીરી ગઈકાલે રાતથી અને ગઈકાલથી અમારી આ કામગીરી ચાલુ છે. અરવિંદભાઈ, બિલ્ડરોને ખુશ રાખવા માટે ટીપી પડે છે, એમને ગમે એવી ટીપી પડે છે. કોઈ પાણીના નૈસર્ગિક રસ્તાનું વિચારતા નથી. સાથે જ જે ખાડીઓ છે એમાં દુનિયાભરનું દબાણ છે. ખાડીના બંને કિનારે દુનિયાભરના વર્ષોથી દબાણ થયા છે, બાંધકામ થયા છે. મને કહો, ખાડીના કિનારે જે દબાણો થયા છે તે કોનું પાપ છે? પાપ છે કે નહીં? હું તમારી વાત સાથે એકદમ સંમત છું. અને અગાઉ પણ ઉચ્ચ લેવલે જે મિટિંગ થઈ હતી એમાં કેટલાક નિર્ણયો લેવાયા હતા અને એ નિર્ણયોના આધારે કામગીરી થાય છે. પરંતુ એ કામગીરી અત્યારે માનો કે તમે એક જ વર્ષની અંદર આપણે આટલું બધું જે એ છે એમાં આપણે કેવી રીતે કરી શકીએ? આપ પણ જાણો છો અને સરકારી તંત્રના જે કંઈક આપણા મર્યાદા છે એ પણ આપ જાણો છો. એટલે એ સંજોગોની અંદર મારી રોનકભાઈ કહેવાની વાત એ છે કે કામગીરી અમે કરી રહ્યા છે. પરંતુ આ એક જ વર્ષની અંદર આ જે પરિસ્થિતિ બની અને એકે સાથે 18 ઇંચ વરસાદ તૂટી પડવાને લીધે. નહીં અરવિંદભાઈ, વરસાદ કે કુદરતને જવાબદાર ભૂલથી પણ ન ગણી શકાય. એક કાચું સોનું છે, કુદરતનું વરદાન છે. વરસાદી પાણી એ વરદાન છે. આપણે નસીબવાળા છીએ કે આટલો વરસાદ વરસે છે. પરંતુ સવાલ એ છે કે આ ગેરકાયદેસર નિર્માણો, નૈસર્ગિક રસ્તા રોકાયા, ખાડીની આ હાલત, તમારા પક્ષની સરકાર છે સુરતની અંદર, મહાનગરપાલિકા 3 દશકથી, પ્રદેશમાં ગુજરાતમાં તમારા પક્ષની સરકાર છે. કેમ આ બધું રોકી નહોતા શકતા? કેમ અધિકારીઓને કહેતા નહોતા કે આ ગેરકાયદેસર દબાણો અત્યારે દૂર કરો? આ બધું ચાલવા દીધું જે પણ કારણોથી. એ પણ તો જવાબદાર છે કે નહીં? ચાલવા દીધું એટલે આ બધું થયું ને. રાતોરાત તો દબાણ થયા નથી. રાતોરાત તોડવાની વાત નથી, એ રીતે રાતોરાત તો દબાણ થયા નથી. અને પછી આપણે કુદરતને વાંક કાઢીએ, આ કેટલું યોગ્ય? તમારા પક્ષનું શાસન છે ને આટલા વર્ષોથી, એટલે તમને પૂછું છું. પરિસ્થિતિ રોનકભાઈ, આપની વાત સાથે અમે બિલકુલ સંમત છે. પરંતુ જે કંઈક પરિસ્થિતિ બની છે એ પરિસ્થિતિમાંથી નિકાલ લાવવા માટે જ આ જે કંઈક કમિટીઓમાં ચર્ચા થઈ છે અને જે ચર્ચા થઈ છે એના આધારે નિર્ણયો પણ લેવાયા છે અને નિર્ણયો પ્રમાણે કામગીરી થાય છે. આપણું મહાનગર, સુરત મહાનગરપાલિકા તો રાતોરાત મન મરજી લાઈન દોરીના નામે ડિમોલેશન કરી શકે છે ને. કર્યું ને હમણાં? કોઈ નોટિસ વગર ડિમોલેશન કર્યું કે ના કર્યું? તો આ ખાડી કિનારે જે ગેરકાયદેસર નિર્માણો થતા રહ્યા, ઇમ્પેક્ટ ફીના નામે રેગ્યુલરાઇઝ કેટલાક નિર્માણો કર્યા અને ખાસ કરીને ખાડીની જે હાલત કરી એના ઉપર બુલડોઝર ફેરવતા રોકતું હતું કોણ? કોણ રોકતું હતું? મને આ કહો, કોણ રોકતું હતું? ગેરકાયદેસર નિર્માણો તોડતા કોઈ રોકતું હતું? તોડવાનો હતા ને?
રનોકભાઈ, તમારી વાત એકદમ સાચી છે, પરંતુ જે કંઈ થયું છે એની અત્યારે તો એની કોર્ટ મેટર ચાલે છે, એટલે એમાં હું મારી કોઈ ટિપ્પણી નથી કરતો. પરંતુ અત્યારે જે કંઈક પરિસ્થિતિ આપ જે કહો છો કે ગેરકાયદેસર બાંધકામો થયા છે કે અલગ અલગ પ્રકારના બાંધકામો થયા છે, પરંતુ કેટલીક જગ્યાએ ટીપી અને ડીપીમાં જે તે ઓથોરિટીએ મંજૂરી આપેલી છે એના આધારે પણ બાંધકામો થયા છે, અને એ બાંધકામોને જે કંઈક નડતર રૂપ છે એ નડતર રૂપ માટે ખાડીના જે કંઈક અધિકારીઓ છે, સિંચાઈના અધિકારીઓ છે, અને એ રીતે રાજ્ય સરકારની અલગ અલગ જે આપણે ડિપાર્ટમેન્ટ છે એના તમામ લોકોને એકત્રિત કરીને ગાંધીનગર ખાતે પણ મિટિંગ થઈ હતી, અને ખૂબ આમાં નિર્ણયો લેવાયા છે, અને એ નિર્ણય પ્રમાણે કામગીરી પણ થઈ રહી છે.